હેલો, તો ફિઝિયોથેરાપી ખબર પડી ગઈ કે ક્યારે લેવી, પણ કેવી રીતે કામ કરે છે જેથી કરીને તમને વધારે સમજ પડે. તો બેઝિકલી નોન એક્સિડેન્ટલ ઇન્જરીની વાત કરું છું. ફિઝિયોથેરાપી દરેક ડિપાર્ટમેન્ટ માટે યુઝફુલ છે, પણ અહીંયા નોન એક્સિડેન્ટલ ઇન્જરીની વાત કરું કે કોમનલી બેક પેન નેક પેન થતા હોય છે, હવે હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન હોય કે વર્કિંગ પ્રોફેશનલ હોય કે કંઈ પણ, રાઈટ. તો આપણે સતત દરેકની એક ટાઈપની એક્ટિવિટી એના લાઈફ દરમિયાન વધારે થતી હોય, તો જેના જે એક્ટિવિટી થાય એના એ મસલ્સ વધારે વપરાય. તો ઓવરયુઝ ઇન્જરી એટલે કે ઘસારો પડે, રાઈટ. તો એ જે સ્નાયુ છે એને અમે રિપેર કરીએ, અને જે બેસી રહેલા છે કે જે નબળા સ્નાયુ છે એને અમે એક્ટિવ કરીએ, સ્ટ્રોંગ બનાવીએ, જેથી કરીને બેલેન્સ આવે તમારી બોડીમાં, રાઈટ. એટલે કે કયો સ્ક્રૂ ટાઈટ કરવો અને કયો ઢીલો કરવો એ એક્સપર્ટીઝ અમારી પાસે હોય છે, જેથી સ્નાયુ અને સાંધાના જો તમે બહુ જ અર્લી સ્ટેજમાં આવી જાઓ તો તમે રૂટ કોઝ થી તમારું જળમૂળમાંથી જે પ્રોબ્લેમ જતું રહે, રાઈટ. સો ઓલવેઝ ચૂઝ ફિઝિયોથેરાપી ફોર અ વેલનેસ એન્ડ ટ્રીટમેન્ટ પર્પઝ. ઓકે, કે યરલી આપણે કેવી જે વ્હીકલ્સને એની સર્વિસ કરાવતા હોઈએ છીએ, રાઈટ. તો તમારા બોડીની સર્વિસ, ચેકઅપ, રાઈટ. સો એ પણ તમે એ એક હેલ્ધી ચોઇસમાં રાખો, રાઈટ, જેનાથી તમારી લાઈફ બહુ જ સારી રીતે પસાર થશે અને એક હેલ્ધી બોડી અને ગુડ પોસ્ચર તમારું મેન્ટેન રહેશે. ઓકે, શેર ધીસ વિડીયો વિથ યોર લવ્ડ વન્સ.